જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજના મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આપણે બનાવવાના છે પટિયા। તો મરચાં તો આપણે કટિંગ કરી નાખ્યા છે। હવે લોટને ચાળી લઈએ। લોટને સરસ મજાનો ચાળી લેવાનો છે કે ગળ્યું ન રહે। તો આમાં નાખી દઈશું આપણે લીંબુનો રસ। અને મીઠું નાખી અને મિક્સ કરી લઈએ। મીઠું નાખ્યા પછી એને સારી રીતે હલાવી લઈશું। સ્વાદ પ્રમાણે એવું લાગે તો થોડું વધારે નાખી લઈશું। ને થોડોક ચણાનો લોટ જે આપણે સાળો છે એ પણ નાખી દઈશું। સારી રીતે હલાવી લઈશું। એવું લાગે કે બહુ કકડા કરવા છે તો આપણે વધારે લોટ નાખવાનો। હવે બેટર બનાવી લઈએ। હવે એમાં ચણાનો લોટ નાખી લઈએ। ચણાનો લોટ ચાળીને લેવો જેથી આપણને બેટર બનાવવા પણ આસાની રહે। તો હવે પાણી નાખીને મિક્સ કરી લઈએ। બેટર થોડું જાડું રાખવાનું છે તેથી આપણે પટિયા મસ્ત બને। સારી રીતે મિક્સ કરી લઈશું। જો બેટર આપણું તૈયાર થઈ ગયું છે। હવે એમાં થોડું મીઠું નાખી દઈશું। સારી રીતે મિક્સ કરી અને હવે થોડી વાર રેસ્ટ આપી દઈશું। આપણે તેલની કઢાઈ હવે ચૂલે મૂકી દઈશું। જ્યાં સુધી તેલ ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે રેસ્ટ આપી દઈશું। તમે જોઈ શકો છો મિત્રો, આપણે તેલ આવી ગયું છે। હવે તો આપણે પટિયા પાડવાની શરૂઆત કરી દઈએ। હવે આપણે થોડાક બટેટાના ભજીયા પણ બનાવી લઈએ।
છે. કોમેન્ટમાં જણાવજો કે કોને કોને પટ્ટી ભજીયા ભાવે છે. કોમેન્ટમાં જણાવજો કે કેવા લાગ્યા. ફરીવાર મળશું નવા એક બ્લોગ સાથે, નવી રેસીપી સાથે.